થતા ત્યાં તો વાલો લાગી તું ઓહમ સોહમ જાપ જપીએ એ તો જડી જાશે જરૂર હે જીવો અનાદ નાદ સંભળાય ગુરુજી મારા આવે છે હે જીવો અનાદ નાદ સંભળાય ગુરુજી મારા આવે છે હે જીવને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે પ્રથમ ગુરુને વિનવું અને વંદુ વારંવાર મોહ બંધનથી મુક્તિ કરો મને ઉતારો ભવ પાર હે જીવી જીણી જીણી ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે હે જીવને જીણી જીણી ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે હે જીવને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે શ્રી ગુરુ જય ઉગારામ શ્રી ગુરુ જય ઉગારામ ગત ગંગા Surah
Sir
ભાવે રે ભજી લે ભાવે રે ભજી જેથી લઈને નીવડાય અવસર પાછો નહીં હરિ ગુરુ ચરણે મારી કહે રે દેવાના હરિ ગુરુ ચરણે ભાઈ કહે રે દેવાના કહે રે દેવાના હરિ ગુરુ ચરણે ભાઈ કહે રે દેવાના કહે રે દેવાના એ ગુરુને વંદા
સદગુરુ દેવ કી જય. ईश्वर तेरा नाम जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय देव. तुलसी यह संसार में पंच रत्न है सार. संत मिलन हरि कथा दयादान उपकार. संत मिलन हरि तुलसी यह संसार में कर लेना दो काज. देने को टुकड़ा भला हर लेने को हरि नाम. देने को टुकड़ा भला और लेने को हरि नाम. तुलसी तिलक न छोड़िए ने चढ़ जपिए नाम. मनुष्य मजूरी देत है तुझे क्यों रखे गो राम. राम जरूखे बैठ कर सबका मजरा लेत है. जैसी जिनकी चाकरी वैसा उनको देत है. जैसी जिनकी चाकरी वैसा उनको देत है. हम परदेसी पंखी साधु आए हैं सैलानी रे. रहू तुम्हारी आनगरी माँ जब लग दाना पानी रे. हम परदेसी पंखी साधु चैतन
नहीं तर है ए रानी रे। चेतन हारा कोई चेती जाजो, नहीं तर है ए रानी रे। देखो दुनिया यूं चली जावे, देखो दुनिया यूं चली जावे, जैसे नदिया का पानी रे। हम परदेसी पंखी साधो आए हैं सैलानी रे। रे तुम्हारी आनगरी माँ जब लगदा ना पानी रे। हम परदेसी पंखी साधु ख्याल कर बंदा ख्याल कर ले, खेल तो है ज्ञानी। ख्याल कर बंदा ख्याल कर ले, खेल तो आयवशरियो ख्याल बिन खोयो, आयवशरियो ख्याल बिन खोयो, फिर मिलन को नाही। आयवशरियो ख्याल बिन खोयो, आयवशरियो ख्याल बिन खोयो, फिर मिलन को मुसाफिर आए हूँ रानी। प्रभु तुम्हारी नगरी माँ जब लग है दाना पानी रे। पंछी परदेसी मुसाफिर परदेसी की प्रीत में भाई डूबी गई है जिंदगानी रे। बोलिया चाल्या माफ कर जो, बोलिया चाल्या माफ कर जो, राख जो मेहरबानी करी। हम परदेसी पंछी साधु आए हैं सैलानी रे। रेऊ तुम्हारी आनगरी माँ जब लग है दाना पानी। हम पंछी परदेसी मुसाफिर मनुष्य देह महापदार्थ हे पारस की खानी रे। मनुष्य देह महापदार्थ हे पारस की खानी रे। कहे कबीर सुनो भाई साधु, कहे कबीर सुनो भाई साधु, संत जवर ले जानी रे।
हम पंछी परदेसी साधु आए हैं सैलानी रे रेवु तमारी आ नगरी मां जब लगता ना पानी रे हम पंछी परदेसी मुसाफिर। આપણે ઘરે હોઈએ ને ઘરેથી કોઈ કામ ચીંધે કે તમે શેર પાટણ જાઓ છો તો થોડુંક હટાણું કરતા આવજો, પણ આપણે હટાણું કરવા જઈએ અને જે આપણે ઘરેથી લિસ્ટ કરી દીધું હોય એ આપણે લઈને ન આવીએ તો ઘરના શું કહે કે આ તો તમારે ધક્કો થયો. એમ મનુષ્ય દેહે 50, 60, 70, 80 વર્ષની કુદરત મહારાજે આયુષ્ય આપી છે. એની અંદર આપણે કાંઈક સેવા, સત્સંગ, સ્મરણનું ભાતું ભરવાનું છે. જો એ કમાણી ન કરી તો દાદાએ ગાયું કે છેલ્લે છેલ્લે સરવાળો બાદબાકી થશે અને કાંઈ કમાણી કરી નહીં તો પછી આપશે 84ની ખાણી દાસ લાભુ કે ચેતો આની વારસ કર લ્યો વેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. હમ પંછી પરદેશી મુસાફિર આયે સૈલાની રેવું તમારી આ નગરીમાં જબ લગદાના પાની. પંખી છે એ ઉડતું હોય ત્યાં સુધી આપણને ચંચલ લાગે છે, પણ એ ક્યારે સ્થિર થાય કે જ્યારે સાંજે ચણ ચણીને માળા ઉપર આવી જાય એટલે આપણને જે પંછી ચંચલ લાગતું હતું એ જ આપણને સ્થિર લાગવા માંડે. એમ મનનું કામ પંછી જેવું છે. જ્યાં સુધી એને ગુરુગમ માળો મળ્યો નથી, પરમાત્માનું નામ મળ્યું નથી, ત્યાં સુધી એ બહુ જ ચંચલ છે. પણ જ્યારે એને ગુરુગમ મળે, ભગવાનનું નામ મળે, એમાં જો આ મન સ્થિર થાય તો મન જેવું કોઈ શાંત નથી. એટલે સંતો બોલ્યા કે મન કી હારે હાર હે, મન કી જીતે જીત, મન મિલાવે રામ સે મન મેલી દે બધી ફજીત. મન સમજી જાય તો સંસાર સારો છે, મન ન સમ. આપણી એક જૂની કહેવત છે, જેની જેવી દ્રષ્ટિ એના માટે એવી સૃષ્ટિ. જેની જેવી દ્રષ્ટિ એના માટે સૃષ્ટિ. જો દ્રષ્ટિ સારી છે તો સંસાર સારો છે, દ્રષ્ટિ નથી સારી તો કાંઈ સારું નથી, કાંઈ સારું નથી. આપણે કેવા ચશ્મા પહેરીએ છીએ? બ્લેક કલરના ચશ્મા પહેરીને જોઈએ તો દુનિયા બ્લેક દેખાય, યલો કલરના ચશ્મા પહેરીને જોઈએ તો દુનિયા યલો દેખાય, ગ્રીન કલરના પહેરીને જોઈએ તો દુનિયા ગ્રીન દેખાય. સંતો મહાપુરુષોએ દિવ્ય દ્રષ્ટિના ચશ્મા પહેર્યા, તેને આ વિશ્વ નો દેખાણું, એને વિષમભર દેખાણું. વચન તો વિષમભર રૂપ છે, જેના ઘટોઘટમાં વાસા, કહે દેવારામ ગુરુ વચનથી તૂટ્યા જમના ફાંસા. દુનિયા માટે કળજુગ ચાલે છે, ભગવાનનું ભજન કરે અને 4 યુગની અંદર સતયુગ છે. દુનિયા માટે તો કળયુગ ચાલે છે એના ક્રમ પ્રમાણે. ભગવાનનું ભજન કરે, હક નીતિના વ્યવહારો કરે, કુટુંબમાં સંપ રાખે, ભાઈઓ ભાઈઓમાં સંપ રાખે, માત પિતાની આજ્ઞાનું પાલન કરે, યથાયોગ્ય સેવા બંદગી કરે, એના માટે સતયુગ છે. એના માટે બધા યુગ સારા છે. બાકી આ માડીના શ્રદ્ધાંજલિ પ્રસંગે આપણે ભેગા થયા, એ વયા ગયા તો આપણે અહીં કાયમ રોકાવાના છે નહીં. દાદા ચલ ગયા, ડોસા ચલ ગયા, સબી ચલન હાર, પીછે વૈધા નાના નાના પૂંભડા એની માથે ભરાવા મંડી ગયો છે બહાર કે ભાઈ દીકરો કેવડો થયો. આપણે એવું કહીક ભાઈ 2 દિવસ 4 વાહા 10 વાહા એટલા સ્વાસાયના કાળમાં ધકેલાઈ ગયા છે. રાજા જાશે, પ્રજા જાશે, જાશે રાજાની રાણી, ઇન્દ્રના ઇન્દ્રાસન જાશે, જાશે બ્રહ્મા ને બ્રહ્માણી, હરિજનો અગમ પંથ છે નિર્વાણી. અહીંયા કોઈ અમર નથી, પણ સંતો નામે કરીને અમર છે, અને સમજાય તો દેહ કરીને અમર છે. ગુરુનો પંચભૂતનું જે શરીર છે એનો નાશ છે, એમનો એક દિવ્ય દેહ છે. જે દિવ્ય દેહનું એમના અનુયાયીઓ સાધકો નિત્ય સ્મરણ બંદગી કરે છે, એ ગુરુનો દિવ્ય દેહ હંમેશાને માટે અમર છે.
એનો કોઈ દી નાશ નથી. નામે કરીને અમર છે, દિવ્ય દેહે પણ અમર છે. હમણાં આપણે હોળી પર્વની ઉજવણી કરી, ક્યારે પ્રહલાદ થયા હશે? પહેલા યુગમાં વર્ષોના વર્ષો વીતી ગયા ને, છતાંય હજી પ્રહલાદની યાદી છે, છતાંય હજી પ્રહલાદનું નામ ગુંજે છે કે હા. હવે આપણે પોતે જ આપણાથી 5મી, 6ઠી કે 7મી પેઢીના દાદાનું નામ આપણને આવડે છે. કેમ? કે ઈશ્વરની બંદગી નથી કરી, ભગવાનને ભૈજા એના દુનિયામાં દેહ કરીને નામે અમર છે ને છે. એટલે હમ પંછી પરદેશી સાધુ આયે સૈલાની, રેવું તમારી આ નગરીમાં જબ લગદાના પાની. આપણે આ શરીરે કરીને અહીંયા ક્યાં સુધી રહી શકશું? જ્યાં સુધી અંજળ દાડો પાણી છે ત્યાં સુધી, ત્યાં સુધી, પછી નહીં. કંઈક હજારો રોગ કહેવાય, એમાં 999 રોગના કે છે ઔષધ છે, એક રોગનું ઔષધ નથી. તૂટી એની બુટી નથી. પછી શરીર છે, એમાં કાંઈક નિમિત્ત બને. શરીર છે એમાં કાંઈક નિમિત્ત બને કે હાર્ટ એટેક આવી ગયો, એક્સિડન્ટ થયું, વગેરે વગેરે ઘણી બધી બીમારીઓ છે. એ નિમિત્ત છે, પણ મૂળ અંજણ દાણો પાણી. હા, કેટલાય એવા કેસ આપણે જોયા છે કે બિલકુલ અંજળ મૂકી દીધા પછી 3-3, 4-4 મહિના કાઢી નાખ્યા છે. બરાબર ને? જેટલા શ્વાસ કુદરતના ઘરથી લખ્યા છે એટલા આ શરીરે આપણે કોઈ પણ સંજોગે લેવા પડે. અને પછી એમાં એક શ્વાસની વધઘટ થતી નથી. આપણું જે આયુષ્ય છે એ સમય પ્રમાણે નથી, એ કલાક પ્રમાણે નથી, એ દિવસ પ્રમાણે નથી, એ શ્વાસ પ્રમાણે છે. એટલે સંતો ભલામણ કરે કે એક એક શ્વાસ એ એક એક અમૂલ્ય અવસર છે ને એને હાચવો. એક શ્વાસ में जात है 3 लोक के मूल, कहना वो सो कह दिया कहू बजा कर ઢોલ. ગયેલો શ્વાસ કરોડોની કિંમત ચૂકવે, પાછો આવતો નથી. તો ઈ શ્વાસ આપણા હાથમાં હોય તો ઈ શ્વાસ ચાલે છે ત્યાં સુધી આ શરીરે કરીને સેવા કરીએ, કોઈ સંત મહાપુરુષોનો સત્સંગ કરીએ અને સ્મરણની પડતો 8 પોર દીધી જ છે. પણ આપણે શ્વાસને વેડફી બહુ નાખ્યા. કેમ વેડફ્યા? કે બેઠત 12, ચાલત 18, ઝારા 30, 32, મૈથુન કરતા કરતા તો આ શ્વાસ 64 છૂટે. એમાં ક્યું મિલે જુગદીશા. શાંતિથી બેઠા હોય ત્યારે આપણો શ્વાસ 12 આંગળ ચાલતો હોય છે. બિલકુલ શાંતિથી બેઠા હોય, કોઈ કલ્પના ન હોય, ત્યારે 12 આંગળ 12 શ્વાસ ચાલે. આ 4 આંગળ, 4 અને 4, અહીંયા હાથ રાખ. શાંતિથી બેઠા હોય ત્યારે 12 આંગળ શ્વાસ 12 ફેંકાય છે. આંગળની ગણતરી આ રીતે થાય છે, 4, 4 અને 4. અહીંયા હાથ રાખો તો છેલ્લો શ્વાસ અહીંયા ટચ થતો હોય છે. એટલો 12 શ્વાસ ફેંકાતો હોય છે શાંતિથી બેઠા હોય ત્યારે. બેઠત 12, ચાલત 18, ચાલતા હોય ત્યારે શરીરનું પમ્પિંગ વધારે થાય એટલે 18 આંગળ શ્વાસ 12 ફેંકાતો હોય છે. બેઠત 12, ચાલત 18, ઝારા 30, 32. કલ્પનાએ જ્યારે આ જીવ ચડ્યો હોય ને અનંત પ્રકારની ચિંતામાં, અત્યંત ટેન્શનમાં, ત્યારે તો ક્યારેક ક્યારેક આપણે નથી કહેતા કે ભાઈ શાંતિથી બેઠો છો ને આટલા મોટા કેમ નિશાશા નાખશ? બેઠત 12, ચાલત 18, ઝારા 30, 32. ત્યારે 32 આંગળ શ્વાસ 12 ફેંકાઈ જાય છે. અને મૈથુન કરતા તો 64 છૂટે. એક શ્વાસની અંદર આપણે 4-4, 5-5, 6-6 શ્વાસની ખોટ ખાઈએ છીએ, જે આપણને ખબર નથી. એમાં કબીર સાહેબ કે ક્યું મિલે જુગદીશા. એટલે 12 આંગળ જે 12 શ્વાસ ચાલે છે એને નાભીમાં પૂરક કરી અને મહામંત્રની સાથે સંપુટ કરે તો ઈ શ્વાસ છે એ પરમાત્માની બેંકમાં જમા થાય છે. આ સંતમત છે, સંતમત છે. વસે છે જે 12 આંગુલની બારો, એને કોઈ અજંપા જાપે ઉતારો ને. આમાં કોઈ નટવરલાલને જુઓ, આ મનુષ્ય દેહ અવસ્થા કાં ખુઓ. એ ભગવાનની બેંકમાં જમા થઈ ગયો અને વ્યાજ સહિત ઉઘરાવવાની છૂટ, વ્યાજ સહિત ઉઘરાવવાની છૂટ. કોઈનો ભાર ન રાખે, મોરારી આપે વ્યાજ સહિત ગિરધારી. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ જેનું રામની બેંકમાં ખાતું, જો સમજાય તો ફેરો સફળ છે. ભરી લેવું હોય તો ભરી લ્યો આ ભજનનું ભાતું. આપણે પ્રશ્ન થાય ને કે આ શરીર તો અહીં છૂટી જાય છે, બરાબર, સાથે શું આવશે?
બે વસ્તુ સંતો અનુભવ કરીને કહે છે, પાપ અને પુણ્ય એ બે તારી સાથે આવે ને બાકી બધું પરબારું. પાપ ને પુણ્ય બે વસ્તુ માણસની સાથે આવે. પુણ્ય કયું કે 5 આંગળીએ જે પુણ્ય કર્યું હોય એ પુણ્ય કહેવાય છે, અને દાદા ઉગારામે જે ભજન કરીને શ્વાસ મૂકીએ ને એને પુણ્ય કીધું છે. જે પોતાના પુણ્યના પારખ્યા એના ગુપ્ત દાન દેજો, શાંતિ તપ સોહમ છે જે તમારો આત્મા ઓળખી, એ પણ પુણ્ય છે. એ પાપ ને પુણ્ય બે વસ્તુ સાથે આવે. હવે આપણે નક્કી કરી લેવાનું કે આપણે શું સાથે લઈ જવું. આપણા લેખ આપણે પોતે જ લખીએ છીએ. આપણું ભવિષ્ય કેવું ભાઈ, અત્યારે આપણે કેવું જીવન જીવીએ છીએ એવું આપણું ભવિષ્ય તૈયાર થાય છે. દાદા મેકરણ કચ્છમાં કે ભાઈ જાજુ ન સમજવું, એટલું જ સમજી જાની સારો કરે સારો થાય, ભૂસો કરે ભૂસો, દો બાતા સમજતો હોત મને કુરો પૂછો. બરાબર, ટૂંકીન ટચ વાત. સારું કરીશ સારું થશે, ખરાબ કરીશ ખરાબ થશે. આ કર્મનો સિદ્ધાંત એક કડીમાં સમજાવી દીધો. ભલે ભલાઈ થઈએ, ભૂસે થઈએ ભૂસાય, જુગે જૂની નો થઈએ, મેકો છે કઈ કમાય. એક એવી કમાઈ દાદા મેકરણ કે કરી લે જે જુગ જાતાય જુગ જૂની નથી થતી, જે સાથો સાથ આવનારી છે એવું કંઈક કરી લે. એ ભજનની કમાણી છે, એ ભજનની કમાણી છે. બાકી શરીર નાડ છૂટી ત્યાંથી શ્વાસ ગણાવવાના ચાલુ થયા, કુદરતના ઘરથી નિર્માણ થયા છે એટલા શ્વાસ લેવાના, પછી શરીર છોડી દેવાનું. અને એમાં એવું છે, જ્યારથી જન્મ થાય ને ત્યારથી મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુની જગ્યા નિશ્ચિત થઈ જાય છે. નિશ્ચિત થઈ જાય, મૃત્યુનો સમય નિશ્ચિત હોય છે. કોઈ પણ સંજોગે એ સમયે દેહ છોડવાનો થાય. મૃત્યુનું કારણ નિશ્ચિત હોય છે કે ભાઈ ફલાણા ભાઈને કેન્સર થયું ને મૃત્યુ થયું, કોઈનું અકસ્માત થયું ને મૃત્યુ થયું, એ કારણ થયું, નિશ્ચિત છે પહેલેથી નિશ્ચિત છે. અને મૃત્યુની જગ્યાએ નિશ્ચિત છે. ઘણી વખત આપણે એવા સમાચાર સાંભળીએ છીએ કે 4 જણાને બારગામ જવાનું હતું, 4 વ્યક્તિ તૈયાર થઈ ગયા. એમાં ગાડીમાં બેસવા ટાણે એક વ્યક્તિ કે હું મારે નથી જવું, મારે પેલું કામ આવી ગયું છે. જેને નથી જવાનું એ તાત્કાલિક તૈયાર થાય અને એ ગાડીમાં બેસે અને નીકળે. જે નહોતું જવાનું એ ગાડીમાં બેઠો, નીકળ્યા, ભયંકર એક્સિડન્ટ થયું, ઓલા 3 ને કાંઈ વાંધો ન આવ્યો, ઓલો એક ત્યાં મૃત્યુ પામ્યો. એ જગ્યા ઉપર એનું મૃત્યુ નિશ્ચિત હતું, એટલે એ જગ્યા ઉપર ગમે એમ કરીને જવું પડે, જવું જ પડે. એક રાજા હતો, એને રાત્રે સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદર કાળ સ્વરૂપે એમને કોઈ કહી ગયું કે આવતીકાલે સાંજે તારે આ જગ્યા ઉપર આવી જવાનું છે ને હું છું કાળ. એટલે એકદમ ગભરાઈ ગયો. રાજ કચેરી ભરી, દીવાનોને બોલાવ્યા, પ્રધાનોને બોલાવ્યા અને કીધું આવી રીતે મને સ્વપ્નમાં કાળ આવ્યો અને એને કીધું તું આ જગ્યાએ આવી જજે અને મારે તને લઈ જવાનો છે. હવે આમાંથી બચવા માટેનો કાંઈ ઉપાય ખરો? એટલે ઓલાએ કેવો ઉપાય બતાવ્યો, એ હશે ને તો આપણા રાજમાં હશે, આપણા રાજ્યની સીમાની બહાર નહીં હોય. તમે આ લ્યો આપણો આ ઘોડો અને ઘોડા ઉપર બેસી અને ઘોડો ભગાવો, આપણા રાજની સીમા વટાવી દો ને એના પછીની રાજની સીમા વટાવી દો ને એના પછીની રાજની સીમા વટાવી દો. એટલે એ તો અહીંયા આંટા મારે છે, ત્યાં તો કાંઈ હોય નહીં. આને રાજાને એ વસ્તુ સારી લાગી. ઘોડા ઉપર બેસીને ઘોડો ભગાવ્યો, સવારનો ભગાવ્યો, સાંજ પડી ત્યાં 2-3 રાજની સીમા વટાવીને ઘોડો પહોંચ્યો અને ઘોડા ઉપરથી નીચે ઉતરીને ઘોડાને શાબાશી આપી, શાબાશ દોસ્ત, તું મને સીમાની પાર લઈ આવ્યો. ત્યાં પાછળથી કાળ પુરુષે એને શાબાશી આપી, શાબાશ દોસ્ત, જ્યાં આવવાનું હતું ત્યાં પૂગી ગયો, જ્યાં ત્યારે આવવાનું હતું ને ત્યાં પહોંચી ગયો, શાબાશ. સમય, જગ્યા બધું જ નિશ્ચિત છે, બધું જ નિશ્ચિત છે. એટલે
એ જે થવાનું છે એ થવાનું છે, એમાં બહુ લાંબુ પડવાની જરૂર નથી. કેટલું આયુષ્ય છે ને કેટલું બાકી, એના કરતાં જ અત્યારે તો આપણે જીવીએ છીએ ને, હા હાલે છે એટલી જ ખબર પડે ને, એમાં કામ કાઢ લેવાય. બાકી નથી જાણી શક્યો જાનકીનો નાથ, કે કાલે સવારે શું થવાનું છે. ચેતન હારા ચેતી જાયજો, નહીતર છે હેરાની. ચેતી જવું. કોઈ સાધુ પુરુષ, કોઈ મહાત્મા પુરુષ શરીર છોડીને જાય તો એના માટે એવો શબ્દ વપરાય, ફલાણા સાધુ ચેતી ગયા. જે ભજન કરી ગયા એ ચેતી ગયા. ચેતન હારા ચેતી જાયજો, નહીતર છે હેરાની. હેરાની કઈ? 184 ની યાતનાઓ ભોગવવી પડે, એ બધી હેરાની છે. એ બધી હેરાની છે. આપણે અહીંયા બેઠા છીએ, બરાબર છે. હમણાં આપણને તડકો લાગશે તો આપણે વ્યવસ્થા કરી મંડપની, કે જેથી કરીને તડકો ઓછો લાગે. તરસ લાગશે તો આપણે પાણી પી લેશું. આપણે ઊભા થઈને નહીં જઈ શકીએ તો કોઈકને કહેશું પાણી આપો. બધી જ વ્યવસ્થા ને, મનુષ્ય શરીરે બધી વ્યવસ્થા ને. ભૂખ લાગે તો જમવાની કાંઈક આયોજન આપણે કરી લઈ, બરાબર. હવે આપણે ખેડૂતની ત્યાં ગાય ભેંસ ઢોર બાંધ્યા હોય, ભૂખ તો એને લાગે છે, તરસ તો એને લાગે છે, પણ એ પોતાની વ્યવસ્થા પોતાની જાતે નથી કરી શકતો. કોઈ સારો ખેડૂત હોય, એને દયા આવે તો 3 ટાઈમ પાણી પાય, ચારો નાખે. પણ અમુક જુગારી હોય ને, સવારના રમવા વળગી જાય, બપોર થાય તો એ ખબર ન પડે કે આપણે ઢોર બાંધ્યા છે ને પાણી પાવું પડે, એની ખબર ન પડે. હવે એ કહેશે કે ભાઈ બીજું કાંઈ નહીં, છાંયે ન બાંધો તોય કાંઈ નહીં, પાણી તો પાવ. બોલાય એનાથી. પછી બીજું કે એની ભૂખ નક્કી આપણે કરીએ કે આને આટલું જ જોઈએ એમ. પછી એ બોલી શકે કે ભાઈ હજી મારે ભૂખ છે હો. આપણે કહીએ ને ભાઈ હજી એક લાડવો મૂક દે ભાઈ, એનાથી કેવા છે? આ હેરાની નથી, આ હેરાની નથી. આપણે આપણા વ્યંગને ખાતર, આપણે આપણા આનંદને ખાતર આવડા નાના એવા માછલી ઘરની અંદર માછલીઓ પૂરી દઈ અને એ અંદર અંદર ફર્યા કરે ને આપણે જોઈ જોઈને રાજી થાય. આ સારું નથી હો. આપણને કોક 10 બાય 10 ની રૂમની અંદર પૂરી દે તો કે ભાઈ તમારા આમાં બધી સુવિધા તમને આની અંદર જમવાનું મળી જાય, ખાવા પીવાનું મળી જાય, પણ તમારે બહાર નહીં નીકળવાનું, તો ગમશે આપણને? ગમશે? આપણે આપણા વ્યંગને ખાતર ઘરમાં માછલી ઘરને એટલામાં ફર્યા કરે. કેવા છે એનાથી ભાઈ મને બહાર કાઢો ને, હે કેવાય એનાથી? આવડા મોટા ગગનની અંદર વિચરનારું પોપટ અથવા તો કોઈ પણ પક્ષી, એને તમે પાંજરાની અંદર બાંધી દો, ભલે હું કહું એને ખોરાક આપો, સોનાના પાંજરાનું બંધન તો બંધન તો છે જ ને, બંધન તો બંધન જ છે ને. ગગન વિહારી, એને એમાં પાંજરાની અંદર એટલો આનંદ આવે, એ આપણને કહેશે ભાઈ બીજું તો બધું ઠીક, આમાંથી તો છોડાવો. કહેવાય એનાથી? બસ જો નો ચેતા તો આ હેરાની છે. નથી કહેતા 2 ઘડી દેખના આખિર તો ધૂલ કી ધૂલ, 2 ઘડીની મજા છે. 60, 70, 80 વર્ષની મનુષ્ય જીવનની મજા છે. ઘણા તો નો કે એ બધું ભાઈ ભજન ને એ તો બધું ગઈઢા થાય પછી કરવાનું હોય. ના ના, બાલાપન મેં ભક્તિ કરે, જગ મેં રહે ઉદાસ, તીરથ એની આશા કરે, કબ આવીને મિલે મેરા દાસ. ગઈઢા થાય પછી દુખાવાનું ભજન કરવું, પરમાત્માનું ભજન કરવું. બધી બાજુથી હબાકા બોલે, એમાં કેનું ભજન કરવું? અને એનો બચપણથી અભ્યાસ કરવો પડે. બચપણથી અભ્યાસ કરવો પડે. બચપણથી અભ્યાસ ન હોય તમને એવું લાગે છેલ્લી ઉંમરમાં રામ નામ લેવાય. વાતમાંય માલ નથી ભાઈ. એક મોટી ઉંમરના દાદા, છોકરાઓ સારા, ધંધા પાણી સારા, મોટું કુટુંબ, અને છેલ્લે વાચા બંધ થઈ ગઈ. બેઠા બેઠા નિશાશા નાખ્યા કરે, કંઈક બોલવાની કોશિશ કરે પણ કાંઈ સંભળાય નહીં. 2 જ શબ્દ સંભળાય, વા છા, વા છા. છોકરા વિચારે કે કાંઈક વાછા નામનું કોઈ ખાતું હશે કાંઈ, અને એમાં પૈસા બીસા પડ્યા હશે. દાદાને કંઈક કેવું છે, કહી શકતા નથી. ગામમાંથી ડોક્ટરને બોલાવ્યા, ભાઈ અમારા દાદા 5 મિનિટ બોલે એવું કાંઈ થાય? કે બોલે પણ રૂપિયા 5000 થાય, ઇન્જેક્શન એક મારવું પડે, પોપટની જેમ વાતો કરે પણ રૂપિયા 5000 થાય. કે 5000 નહીં, 5100, બસ 100 ઉપર.
એ છોકરાઓને શું લાલચ કે વળી ક્યાંક પડ્યું હોય ને કહી દઈએ તો ઓલા પડ્યા પડ્યા હડે નહીં, આપણે વાપરવા થાય ને. પેલા તો ઓલા દાંટવાના ના અંતે બધા રિવાજો હતા, ડાબલા ના અંતે. કે વાંધો નહીં, ડોક્ટર સાહેબને કે વાંધો નહીં, 5,000 ની માથે 100 મારી દો ઇન્જેક્શન માર્યું ને તાકાત આવી ને દાદા મીંડા બોલવા, જોજો છોકરાઓ ધ્યાન રાખજો, આપણી ફલાણી પેઢી છે, ફલાણી પેઢીના ફલાણા ગ્રાહકો છે ને સાચવજો. અત્યાર સુધી હું બધો વહીવટ કરતો, તમને કાંઈ ખ્યાલ ન હોય, વ્યવહારે આવું જવું, દાડા દફાડામાં આવું જવું, લગ્ન પ્રસંગે આવું જવું, એ પ્રમાણે એકબીજાના વ્યવહારો કરવા. તમારી માં હજી બેઠી છે એને સાચવજો. છોકરાઓ કે બાપા એ બધું કરશું, પણ તમે ઓલું જે વાછા કરતા હતા એવું કાંઈ આપણું ખાતું ક્યાંય રહી જાય, આ તે કાંઈ આપણી બેંક બેલેન્સ મૂડી, હું ખાતું આ હું જે બેઠો છું ત્યાં સાચવી શકતા નથી. સામે વાછરડો સાવરણી ચાવે છે, અહીં હું બેઠો છું ને તમને એટલી ખબર નથી પડતી કે બાપા તમે તો ભારે કરી, આ અમારે સાવરણી 5100 રૂપિયાની થઈ, આ સાવરણી અમારી પૂરા 5100 રૂપિયાની થઈ. છોકરો મોટો છોકરો ડાયો, કાંઈ વાંધો નહીં, બાપાનું છે ને આપણી પાસે ક્યાં અમે કાંઈ હતું. એ કે એક કામ કરીએ, અત્યાર સુધી ભગવાનનું નામ લીધું નથી ક્યારે, એક વખત એના મુખમાંથી રામનું નામ લેવડાવી દે. નામનો પ્રતાપ છે ને, નામનો પ્રતાપ છે. પદ્મ પુરાણમાં ભગવાન એવું બોલ્યા છે કે આશ્ચર્યથી, શોકથી, ચોટથી અને ભયથી પણ જે મારું નામ લે છે એ પરમ ગતિને પામે છે. આશ્ચર્યથી. ઘણી વખત ક્યાંક આપણે હરવા ફરવા જઈએ અને આપણે કોઈ દી ન જોયું હોય એવું દ્રશ્ય આપણી સામે આવી જાય એટલે એકદમ આપણને આશ્ચર્ય થાય, ઓ માય ગોડ, હે ભગવાન. એ આશ્ચર્યથી આપણે ભગવાનનું નામ લીધું ને, એ આશ્ચર્યથી લીધું, એક શોકથી કે બધું ઘરમાં આનંદ મંગલ છે અને અચાનક કાંઈક એવા સમાચાર આવ્યા કે ફલાણા દીકરાનું મૃત્યુ થયું, દીકરીનું મૃત્યુ થયું, એકદમ શોક વ્યાપી જાય અને જે આપણે લઈએ હે ભગવાન, એ શોકથી આપણે ભગવાનનું નામ લીધું. આશ્ચર્યથી, શોકથી, ચોટથી. ચાલ્યા જતા હોય, અચાનક એક્સિડન્ટ થાય, શરીરમાં ક્યાંય ચોટ લાગે, રુધિર નીકળવા માંડે અને મુખમાંથી શબ્દ નીકળી જાય હે ભગવાન, એ ચોટથી. અને એક ભયથી, રાત્રિના અંધારામાં ચાલ્યા જતા હોય ને કોઈ અચાનક તસ્કર સામે મળે ને આપણને લૂંટવા માંડે, એકદમ ભય વ્યાપી જાય ને બોલી આપણે હે ભગવાન, એ ભયથી. પદ્મ પુરાણમાં ભગવાન બોલ્યા કે આશ્ચર્યથી, શોકથી, ચોટથી અને ભયથી પણ જે મારું નામ લે છે એ પરમ ગતિને પામે છે. આટલો નામનો મહાત્મય છે. એટલે છોકરાએ વિચાર્યું કે હવે દાદાને જાતા જાતા રામ નામ એક વખત બોલાવી દઈ, ગમે એમ કરીને બોલાવવું છે. એટલે મોટો દીકરો, એને 3 દીકરા, એમના મોટા દીકરાનું નામ રામ. એટલે એ દીકરાને બોલાવ્યો, બેટા અહીંયા આવતો. અને દાદાને કે દાદા આનું નામ શું છે? કે એ મારું અત્યારે હયું ફૂટી ગયું, મને અત્યારે એ કાંઈ યાદ ન હોય, પણ હું તમને શું કહું છું, તમારી માનું ધ્યાન રાખજો. કે ઈ રાખશું બાપા, આ દીકરાનું નામ તમને નથી યાદ? કે ના, એ મારું હયું અત્યારે ફૂટી ગયું, મને યાદ ન હોય. આપણે જે દીકરા દીકરીઓના નામ ભગવાનના નામ ઉપરથી રાખતા ને, એનું આ કારણ હતું કે જાણતા અજાણતા એ નામ લેવાય ને. તમે બધા જૂના નામ જોજો, વિઠ્ઠલ ભગવાનનું નામ છે, ગોવિંદ ભગવાનનું નામ છે, માવો ભગવાનનું નામ છે, ઈશ્વર ભગવાનનું નામ છે, વલ્લભ ભગવાનનું નામ છે ને. ભગવાનના નામ ઉપરથી ઘનશ્યામ ભગવાનનું નામ છે. ભગવાનના નામ ઉપરથી નામ નક્કી થતા હતા કે જાણતા અજાણતા ભગવાનનું નામ લેવાય ને. અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર થયો, બરાબર છે. ભાગવતમાં લખાયેલી કથા છે, જે બધા જાણે છે. એને વિષ્ણુનું નામ લીધું, પણ કેવી રીતે? વૈરથી લીધું. એ પ્રેમથી માળા લઈને વિષ્ણુ 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 એમ નહોતા ભજતા, વેરથી. દર વખતે પ્રહલાદને કે પ્રહલાદ, આજ પછી મારા વેરે વિષ્ણુનું જો નામ લીધું છે તો પ્રહલાદ મારા વેરે વિષ્ણુનું નામ નહીં લેવાનું,
તું વિષ્ણુની ભક્તિ છોડી દે, તું વિષ્ણુને મૂકી દે, તું વિષ્ણુને ભૂલી જા. તોય અંત ઘડીએ ભગવાને એનો ભલે સંહાર કર્યો, પણ સંહાર કરીને ઉદ્ધાર કર્યો. થયો મમ સ્પર્શ મોક્ષ તે પામ્યો, કીધો હિરણ્યકશિપુ ઉદ્ધારને, જય જય નરસિંહ નમી આપને. તમે ટાળો ને ત્રિવિધિના તાપને, જય જય નરસિંહ નમી આપને. આટલો તો નામનું મહાત્મય છે, આટલું નામનો પ્રતાપ છે. એટલે આપણે જોજો જૂના વડીલો હશે, એ પડખું સૂતા હોય ને પડખું ફરે, હે ભગવાન. સૂતા હોય ને ઊભા થાય, હે ભગવાન. આળસ મરડે કે હે ભગવાન. છે ને, જીવનની એક એક પળની સાથે પરમાત્માના નામને વણી લેવું. ઉધરસ બહુ આવે, છીંક ખાય, હે ભગવાન. આપણી બધી સંસ્કૃતિઓ છે, અને એની પાછળ રહસ્ય છે કે માણસ કોઈ પણ બાને ભગવાનનું નામ લે, કોઈ પણ બાને ભગવાનનું નામ લે. એટલે આ દાદાને પૂછ્યું, એને જ કઈ નામ લીધું નહીં. પછી કે એક કામ કરીએ, દાદાનો ખાટલો ઉપાડી અને રામજી મંદિરે લઈ જાય. પછી કહે ને કે આ ધનુષવાળા કોણ છે, પછી તો બોલશે ને કે આ રામ છે. પૂજારીને કીધું, ભાઈ અમારે દાદાની છેલ્લી અવસ્થા છે અને ભગવાનના દર્શન કરવા છે, અંતરપટ ખસેડો. પૂજારીજી અંતરપટ ખસેડ્યું, ખાટલો રાખ્યો ભગવાનની મૂર્તિની સામે. છોકરાઓ કે દાદા, કે આ ધનુષ્યધારી છે એ કોણ છે? કે કીધું નહીં ભાઈ, મારું હૈયું ફૂટી ગયું. હોય તો હોય ને, કોઈને હોય ને કોઈ ન હોય, એવું બધું હોય, એમાં મને નથી ખબર કોણ છે. એટલે યુવાનીમાં થોડીક પ્રેક્ટિસ કરવી પડે તો ગઢપણમાં યાદ આવે, નતર નથી ભજાતું, નથી મજાતું. ખાટલો ઘરે લાવ્યા, રામનું નામ તો એ લીધું જ નહીં. ઘરમાં એક રામ પાત્ર હતું, રામ પાત્ર. રામ પાત્ર લઈ આવીને કે દાદા આ શું છે? કે સકોરું સકોરું કીધું, ટિકિટ ફાટી ગઈ. અભ્યાસ વગર કાંઈ થતું નથી, અભ્યાસ વગર કાંઈ નથી થતું. એટલે ચેતન આરા ચેતી જાજો, નહીતર છે હેરાની. દેખો દુનિયા यूं चल जावे जैसे नदिया का पानी. અવિરત સમયરૂપી ચક્ર ફૈરાજ કરે છે ને, ફૈરાજ કરવાનો. જેમ નદીનો પ્રવાહ રાત્રે જ આવતો હોય, ધસમસતો ચાલ્યો જાય, દિવસે જ આવતો હોય ચાલ્યો જાય, એમ સંસાર પ્રવાહ ચાલ્યો જાય છે. આપને ક્યાં ખબર પડી કે આપણી કેવડી ઉંમર થઈ ગઈ? ન પડી. દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का पानी. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે. ખેલે ઈ જ્ઞાની. તો વળી કયો ખેલ આમાં ખેલવાનો છે? કે ખરો ખેલ ખેલો ખેલાડુ, ખેલ જાવાને ખાટી. ગુરુચરણને સેવી પ્રાણી, મેલોન મનની આટી. સોહમ પદમાં સુરતા સાંધો, પઢો પ્રેમની પાટી. નિજ ધ્યાનમાં નિશ્ચળ બનો, જુઓ ઘટમાં ઘાટી. હરદમમાં હિંમત ધરીને મરજીવા બનો માટી. કામ ક્રોધને મારી હટાવો ને કાઢો અવિદ્યા ઘાટી. સ્વતંત્ર રાજ્ય સ્થાપો, જંજાળ નાખો કાઢી. ગુરુ હુકમે સદા ચાલો, પાની ન ધરો પાછી. આ ખેલમાં જીત મેળવવા ભજો જગદીશને, એ જ વાત છે સાચી. કહે દેવારામ ગુરુની દયા હોય તો તૂટી જાય જમની ફાંસી. ખરો ખેલ ખેલો ખેલાડો, ખેલ જાવાને ખાટી. પરમાત્માની બંદગીનો ખેલ ખેલવાનો છે. સંસાર બાજી જગત મધ્યે રમત છે એક ધારી. આમાં જેને રમતા આવડી જાય ને જીતી જાય લાભુ, નહીતર તો છે બહુ ખુવારી. રામના નામની રમત માંડી, બાજી સર્વે જીતેલ છે. જેને ગુરુ મળ્યા એને રામ નામની રમત રમી લેવાની છે, ખેલી લેવાનો છે. આ ખેલ ખેલી લેવાનો છે. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે. ખેલે ઈ જ્ઞાની, જે ખેલે ઈ જ્ઞાની. આ અવસર ખ્યાલ બિન ખોયો, ફેર મિલન કો નાય. આ અવસરની અંદર સંત ગુરુ સંત હરિગુરુ સંતનું મળવું ન થયું, પછી આ મળનાર છે ખરો? પછી આ મળનાર છે ખરો? એટલે કાંઈક જીવની પૂર્વજન્મની કમાઈ હોય, માત પિતાના આશીર્વાદ હોય, જાગતા જીવતા મહાપુરુષોની કરુણાની દ્રષ્ટિ પડતી હોય, ત્યારે આપણને સેવા સત્સંગ સ્મરણના યોગ મળે. નતર લોકો ઝંખે છે એને મળતું નથી. લોકો ઝંખે છે એને મળતું નથી. પણ સંતનો સંગ જાણે, આપણે તો જાણતા સંતનો સંગ થયો છે, પણ અજાણતા થાય ને તોય ફાયદાકારક છે. અજાણતા
એક દ્રષ્ટાંત છે. રાત્રિનો સમય, જંગલની અંદર એક સાધુ મહારાજ પરમાત્માની બંદગી કરતા હતા. બાજુમાંથી 4 તસ્કર એટલે ચોર નીકળ્યા. એટલે મહારાજે પૂછ્યું, એ ભાઈ ક્યાં જાઓ છો? કે મહારાજ ખાતર પાડવા. મહારાજ કઈ સમજ્યા નહીં, ખાતર પાડવું એટલે શું થાય. મુજે ભી આના હે મહારાજ, તમારે ત્યાં ન હોવાય, એમાં તમને ન ખબર પડે. અરે મુજે ભી આના હે, મેને બોલા નહીં. ઓલા 4 પરિયાણ કરે કે હવે શું કરવું, આ તો માળા ફેરવનારો એ આપણે ખાતર પાડવા માલે. ખાતર પાડવું એટલે ચોરી કરવી, એમાં ચાલે? એક કે ભાઈ લઈ લે ને, જો માલ વધારે થાહે તો પોટલા ઉપાડવા લાગશે, પકડાઈ જાશું તો માર ખાવા લાગશે, 2 ફાયદા થાહે. લઈ લેન ભાઈ. હાલો મહારાજ, તમારે આવવું હોય તો વાંધો નથી, ચાલો. ખંભામાં જોડી નાખી. જોડીની અંદર શંખ ને ઠાકરની મૂર્તિ બધું સાધુ સંતોને તો હોય જ. એ તો બધું પ્રેક્ટિસ પામેલું ટોળું 2 દિવસ અગાઉ સર્વે કરી લીધું હોય, ક્યાં જવું, ક્યાં માલ છે, કેવી રીતે જવાય. શું કાંઈ ચોર આવે એટલે રાતોરાત પરિયાણ કરીને નીકળી જાય? એના બધા પ્રી પ્લાનિંગ ચાલતા હોય. એટલે નક્કી કરેલું ફલાણા ઘરે આપણે ચોરી કરવા જવાનું છે. નાની એવી વંડી ઠેકી અને બાપુ ગયા ને 4 ચોરાઈ ગયા. 4 રૂમ, ઉનાળાનો સમય, બધા ઘરના સભ્યો અગાસી ઉપર સૂતા હતા. એટલે 4 રૂમની અંદર 4 ચોર વયા ગયા. મહારાજ સાધુ પુરુષે વિચાર્યું, મેં કહા જાઉં? એક ઇધર ગયા, એક ઇધર ગયા, એક ઇધર ગયા, એક ઇધર ગયા, મેં કહા જાઉં, મેં કિધર જાઉં. બાપુ માટે રસોડું ખાલી હતું. બાપુ ગયા રસોડામાં. ઓલા 4 મહિના 4 રૂમની અંદર ચોરી કરવા. બાપુ રસોડામાં કબાટ ખોલ્યો તો અંદરથી ખાંડનું ડબલું નીકળ્યું. આ હા 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 હા, मिश्री मिल गई, मिश्री मिल गई. ठाकुर जी को 3 दिन से भोग नहीं लगाया है, मिश्री मिल गई, ठाकुर जी को भोग लगा देता हूँ. એટલે પાટલો રાખ્યો. પાટલા ઉપર ઠાકોરજીને બિરાજમાન કર્યા અને બિરાજમાન કરી ભગવાનની આગળ મિશ્રી ખાંડનો ભોગ લગાવ્યો. હવે એવો રિવાજ હોય કે ભોગ લગાવે એટલે શંખ ફૂગવો પડે, પછી ભોગ લાગે. જોડીમાંથી મહારાજે શંખ કાઢ્યો. શંખ કાઢી અને મહારાજે શંખ ફૂક્યો અને ઓલા 4 તો ધબકારા વધી ગયા. 36 આંગળ શ્વાસ બહાર ફેંકાવા માંડ્યો. આને આપણે ક્યાં લાવ્યા? ઈ તો પ્રેક્ટિસ પામેલું ટોળું ને. 4 બધા બહાર નીકળી વંડિયું ઠેકીને ભાગી ગયા. ઉપરથી ગરદણી મેડીના પગથિયા ઉતરીને નીચે આવ્યા. હવે વિચારો, ગરદણી ક્યાં જાય? જ્યાં અવાજ આવતો હોય ત્યાં જ જાય. એટલે ફટાફટ રસોડામાંથી શંખનો અવાજ આવતો તો ફટાફટ પગથિયા ઉતરીને રસોડામાં ગયા. એ મહારાજ, શું કરો તમે અહીંયા? અત્યારે કેમ આવ્યા છો? કેમ ભાઈ? 3 दिन से ठाकुर जी भूखा था, भगवान की बड़ी कृपा हो गई, मिश्री मिल गई, भोग लगा रहा. बापू तुम्हारी साथ कोई? हाँ है ना, और 4 मूर्ति है. कहाँ गई? एक इधर गई, एक इधर, एक इधर, एक. ગરધણી સમજી ગયા કે બિચારા ભોળા ભલા સાધુ છે અને અજાણતા આની સાથે આવી ગયા છે. પણ ભલે આવી ગયા, જાણતા અજાણતા એ સંત આપણે દ્વારે આવ્યા ને તો આપણું ઘર લૂંટાતું બચી ગયું. આપણું ઘર લૂંટાતું બચી ગયું. જાણતા અજાણતા એ સંત સંગ આટલો હિતકર છે, આટલો હિતકર છે. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલઈ જ્ઞાની, આવસર ખ્યાલ બિન ખોયો ફેર મિલન કો. પરદેશી કી પ્રીતડી में डूब गई जिंदगानी, બોલ્યા ચાલ્યા માફ કરજો રાખજો મહેરબાની કરી. પરદેશીની પ્રીતડી. બધાની અંદર એવા કુલક્ષણો હોતા નથી, પણ પ્રવૃત્તિનો સંગ એ પરદેશીની પ્રીત છે. એનો સંગ છોડી આપણે ધીમે ધીમે નિવૃત્તિના ઘરમાં આવવાનું છે. બોલ્યા ચાલ્યા માફ કરજો રાખજો મહેરબાની કરી. જીવન છે, ક્યારેક કોઈની સાથે બોલાચાલી થાય, ક્યારેક ઝઘડવાનું થાય, ક્યારેક આપણે બોલીએ તો સામેવાળાને ન ગમતું હોય, ક્યારેક સામેવાળા બોલે તો આપણને ન ગમતું હોય. પણ અરસપરસ એકબીજાએ ક્ષમા આપી અને બનતા સુધી ઝઘડાથી દ્વેષથી દૂર રહેવું, માફ કરી દેવું, ક્ષમા આપી દેવી. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા એ વીર પુરુષોનું આભૂષણ છે.
દયા રાખવી, દયા રાખવી. અને દયા પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે આપણે એમને યાદ કરીએ ત્યારે. આપણા ઘણા ઘણા શબ્દો ગુજરાતી ભાષાની અંદર એવા છે કે એ શબ્દને તમે ઉલટાવો ને એમાંથી એના અર્થો નીકળતા હોય છે. દયા, દયા ક્યારે પ્રાપ્ત થાય? દયા શબ્દને ઉલટાવો, યાદ. જેમ જેમ આપણે ભગવાનને યાદ કરતા જાય એમ દયા નામનો ગુણ આપણામાં આવતો જાય. લોભ, લોભ દૂર ક્યારે થાય? લોભ શબ્દને ઉલટાવો, જ્યારે માણસ ભલો થાય. ભક્તિ કરજો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલમાં ની, રેજો સંતોના ધામ. માયા એને નર્તકી કહેવાય છે. માયારૂપી નર્તકીમાંથી બચવા, નર્તકી શબ્દને ઉલટાવો, નર્તકી, કીર્તન. માયારૂપી નર્તકીમાંથી બચવા પરમાત્માનું કીર્તન છે. થાક, થાકમાંથી, માનસિક થાકમાંથી, માનસિક તણાવમાંથી મુક્ત થવા, થાક શબ્દને ઉલટાવો, કથા. કથા છે, સત્સંગ છે, આપણો થાક દૂર કરે છે. પરદેશી કી પ્રીતડી મેં ડૂબ ગઈ જિંદગાની, બોલ્યા ચાલ્યા માફ કરજો ને રાખજો મહેરબાની કરી. મનુષ્ય દેહ મહાપદાર્થ, હે પારસ કી ખાની. કેમ ભાઈ પારસની ખાણી? આમાંથી આપણે કેટલાય અગ્નિ સંસ્કાર કરી નાખ્યા, આમાંથી કઈ અંદરથી સોનાના લાટા નીકળે છે? નીકળે છે? જેણે જેણે ભજન કર્યું ને એનું શરીર પારસની ખાણી છે. ઈ સંત બીજાને સંત બનાવી શકે, એટલે ઈ પારસની ખાણી છે. કેટલાય આપણા જેવા લોઢાને સોના બનાવી દીધા, એટલે ઈ સંત પારસની ખાણી છે. બીજું, એવા સંત મહાપુરુષના જ્યાં સમાધિ સ્થાન હોય એના ઉપર નાના નાના છોકરાઓને લોકો રોડ બી મૂકે, એના ઉપર લાખો કરોડોના સિંહાસનો બંધાય, છતરો ચડે, લાખો કરોડોના પરમારથ થાય. ઈ સંત શરીર પારસની ખાણી છે. મનુષ્ય દેહ મહાપરારથ, હે પારસ કી ખાની. કહે કબીર સુનો ભાઈ સાધુ સંત જવર લે. પણ સંત મહાપુરુષનો સંગ થયો, એને આને જાણી અને એને આ શરીરે જે કામ કરવાનું હતું એ કરી લીધું. એટલે દાદા ચેતાવે છે કે ભાઈઓ, આ માનવ મંડપની અંદર આપણે પધાર્યા છે, આમાં શું કરી લેવું ને ઈ જરાક જોજો, ઈ જોજો. આવ્યા ને આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે. આવ્યા ભલે ને તમે, આવ્યા ને આ માનવ મંડપ માય રે, જોઈ જોઈ હાલજો રે. કરજો કમાણી માનવ જાતની ને, પીજો પ્રભુ રસાયણ પાન રે, જોઈ જોઈ ચાલજો રે. કરજો કમાણી માનવ જાતની ને, પીજો પ્રભુ રસ પાન રે, જોઈ જોઈ હાલજો રે. એ કરજો કમાણી માનવ જાતની ને, પીજો પ્રભુ રસાયણ પાન રે, જોઈ જોઈ ચાલજો રે. કરજો કમાણી માનવ જાતની ને, પીજો પ્રભુ રસ પાન રે, જોઈ જોઈ હાલજો રે. આવ્યા ભલે ને તમે, આવ્યા ને આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે. આવ્યા ભલે ને તમે, આવ્યા ને આ માનવ મંડપ માય રે, જોઈ જોઈ હાલજો. ભાત ભાત ના રે મેવા છે રે આ
ચાખી ચાખીને ઓરજો, જોઈ જોઈ ચાલજો રે. ભાત ભાત નાયામાં શેરે મેવા, ચાખી ચાખીને ઓરજો, જોઈ જોઈ હાલજો રે. ભાત ભાત નામેવા છે રે આમાં, ચાખી ચાખીને વહોરજો, જોઈ જોઈ ચાલજો રે. ભાત ભાત નાયામાં છે મેવા, ચાખી ચાખીને ઓરજો, જોઈ જોઈ હાલજો રે. આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે. હે આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપ માય રે, જોઈ જોઈ ચાલજો રે. દેજો દેજો દાન દિલ નાને, લેજો સત્સંગનો લાવ રે, જોઈ જોઈ ચાલજો રે. દેજો દેજો દાન દિલ નાને, લેજો સત્સંગનો લાભ રે, જોઈ જોઈ. આવ્યા ભલે ને તમે આવ્યા રે આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે. હે આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ હાલજો રે. કરજો સદાય સત કર્મ જગતમાં, સેવા કરો માનવ જાત રે, જોઈ જોઈ ચાલજો રે. કરજો સેવા સત કર્મ જગતમાં, માનવ જાત રે, જોઈ જોઈ ચાલજો રે. ઘટો ઘટવાસી પ્રભુ બિરાજે, દેજો ના કોઈને દુઃખ રે, જોઈ જોઈ ચાલજો રે. હે ઘટો ઘટવાસી પ્રભુ બિરાજે, દેજો ન કોઈને દુઃખ રે, જોઈ જોઈ હાલજો રે. આવ્યા ભલે ને તમે આવ્યા રે આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે. હે આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ હાલજો રે. માનવ જન્મને સફળ કરવા, ભજો લાભુના નાથ રે, જોઈ જોઈ ચાલજો રે. માનવ જન્મને સફળ કરવા, ભજો લાભોના નાથ રે, જોઈ જોઈ હાલજો રે. હે માનવ જન્મને સફળ કરવા, ભજો લાભુના નાથ રે, જોઈ જોઈ ચાલ
આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપમાં જ રે જોઈ જોઈ હાલજો જોઈ જોઈ ચાલજો રે જોઈ જોઈ ચાલજો રે. દાદા કહે છે જોજો આ દુનિયા રૂપી સંસાર રૂપી મંડપની અંદર તને કુદરતે માનવ બનાવીને મોકલ્યો છે, પણ હવે ધ્યાન રાખજે, જોઈ જોઈને ચાલજે. કેમ કે ચડવું છે મેરું ને અસમાન, એમાં આડા ઉભા વાક ઘણા, આ અજરા ઝેર્યા નો જાય, થોડે થોડે શાદ પીવો માણા રાજ. બીજું તો ઠીક, પણ સામાન્ય બળય માણસથી જીરવાતો નથી. હા, કાંઈ ન હોય ને ભગવાનની દયાથી સંપત્તિ વધે ને ત્યાં માણસ જમીનથી અડધો ફૂટ ઉપર હાલવા માંડે, એની બોલી ફરી જાય, એની હાલચાલ ફરી જાય, એનું જોવાનું ફરી જાય, બેઠવા ઉસવાનું ફરી જાય. દાદા કે એવું નહીં કરતા, જોઈ જોઈને ચાલજો. કારણ કે જેમ દુઃખ નહીં જીરવવું પડે છે એમ સુખ નહીં જીરવવું પડે છે. હા, સુખ નહીં જીરવવું પડે છે. અને સાચી રીતે મોટા કોણ છે ખબર? કે ખરેખર પોતે મોટા હોવા છતાં એમાં આપણને મોટાઈના દર્શન નથી થવા દેતા ની મોટા છે. સંત પુરુષ કોણ? મહાપુરુષ કોણ? તેજસ્વી વિભૂતિઓ કોણ? ભગવાન. હવે અડધી જ કલાક છે પ્રભુ, અડધી જ કલાક. મહાન વિભૂતિ કોણ? સંત કોણ? તેજસ્વી મૂર્તિ કોણ? કે એની હારે આપણે રહીએ ને તો આપણને એમાં મોટાઈના જલ્દી કરીને દર્શન ન થાય નહીં. જે પોતાની કમાણીને છુપાવે છે, જે બાળક સાથે બાળક જેવા થઈ જાય છે, જે યુવાન સાથે યુવાન જેવા થઈ જાય છે, જે વૃદ્ધ સાથે વૃદ્ધ જેવા થઈ જાય છે. બળવાન કોણ? કે જેની અંદર બળ પૂરેપૂરું છે પણ આપણને દેખાડો ન કરે, જેમાં આપણને વિશેષ કરીને બળ દેખાય નહીં, એ બળવાન છે. મોટા છે જેમાં આપણને મોટાઈ દેખાય નહીં, એ મોટા છે. બાકી આપણે તો થોડુંક હોય અને ભંભાળો જાજો કરીએ. 500 રૂપિયાનું દાન કર્યું હોય ત્યાં તો ઢોલ લઈને નીકળીએ, મેં 500 રૂપિયાનું દાન કર્યું, મેં 500 રૂપિયાનું દાન કર્યું. નહીં, જોઈ જોઈને ચાલજો. અને જોઈ જોઈને ચાલવું શા માટે? કે મન છે એના ઉપર સંતો એમ કે છે કાયમ ચોકી રાખવી પડે, મનનો કોઈ દી ભરોસો કરાય નહીં. સંત મહાપુરુષોય મનનો કરતા હતા, આપણે તો નો જ કરાય ને. એક મોટા મહાત્મા, એમને કોઈકે પૂછ્યું કે મહારાજ તમારી દાઢી સફેદ કે આ મારું દૂધ સફેદ? એક ગોવાળ હતો, રોજ મહારાજને દૂધ પાવા આવતો હતો. એટલે એક પ્રશ્ન કર્યો, મહારાજ તમારી દાઢી સફેદ કે મારું દૂધ સફેદ? મહારાજ જવાબ ન આપે, એમ કે સમય આવશે ને ત્યારે હું તને જવાબ આપીશ, સમય આવશે ત્યારે હું તને જવાબ આપીશ. એમાં અંત સમય આવી ગયો મહારાજનો. એમ લાગ્યું કે હવે આ શરીર રહેશે નહીં. પછી ઓલાને બોલાવીને કીધું, ભાઈ તું મને પ્રશ્ન કર્યા કરતો ને કે તમારી દાઢી સફેદ કે દૂધ સફેદ, હવે મારા ગુરુના પ્રતાપથી હું તને એમ કહું છું કે મારી દાઢી સફેદ છે. કે મહારાજ આટલો જવાબ આપવામાં તમારી અંતિમ અવસ્થા આવી ગઈ કે ભાઈ મન છે ને એને ભરોસો ન હોય, એ 60-70 વર્ષે લટકે ભટકે, ગમે ત્યારે દુષ્કૃત્ય કરે, ગમે ત્યારે અકર્મ કરે. પણ આ હવે મારો અંતિમ સમય આવી ગયો અને મારા ગુરુના પ્રતાપથી મારા ગુરુએ જેવી ચુંદડી ઓઢાડી હતી ને, એક ડાઘ ડૂગ પડ્યા વગર પાછી એને અર્પણ કરવાનો સમય આવી ગયો. એમાં મેં એક ડાઘ નથી પડવા દીધો ને, એટલે હું એમ કહું છું કે હવે મારી દાઢી સફેદ. હા, આવ્યા ભલે તમે આવ્યા માનવ મંડપની માય, પણ જોઈ જોઈને હાલજો. કર લેજો કમાણી માનવ જાતની અને પી લેજો પ્રભુ રસાયણ પાન. પીવા જેવું રામ રસ છે, પીવા જેવો પ્રભુ રસ છે. પણ એ તો ભાગ્યશાળી હોય એ પી શકે, બાકી બીજે કંટાળો નહીં આવે. તમે જોજો, રાત્રે સરખે સરખા મિત્રોની સાથે અલગ મલકની વાતો કરવા બેસી ગયા હોય, રાત્રે 12 વાગી જાય, 2 વાગી જાય, 3 વાગી જાય, આંખે લાલ નહીં થાય.
બંગાસુઈ નહીં આવે, ચાની જરૂર નહીં પડે, પાણીની જરૂર નહીં પડે. પણ હરિકથામાં 2 કલાક, સત્સંગમાં 3 કલાક માણસને કાઢવી અઘરી પડશે. કેમ કે પ્રભુ રસ પીવાની ટેવ નથી. એટલે દાદા કહે છે પીજો નહીં, પ્રભુ રસાયણ પીવા જેવું આ છે. તૃપ્તિ આ આપે છે, સંતોષ આ આપે છે. પછી તો કેવું થાય કે એક જૂના જમાનાની રાજાશાહીની વાત છે. ભજન મંડળી ભજન બહુ સારા ગાય, એક પછી એક ભજન, રાગ પ્રમાણેના ભજનો ગાય. 12 વાગે એટલે પરજ કરે, મોડી રાત થતી જાય એમ પછી ભેરવી કરે, પછી પ્રભાતિયા ઉપાડે, પછી છેલ્લે છેલ્લે રામગરી કરે. બહુ સારી ભજન મંડળી. ગામના જમાદારે એમના પાસેથી ભજન સાંભળ્યા. એટલે જમાદારે પોતે આમંત્રણ આપ્યું, ભજન સાંભળવાની બહુ મજા આવે છે, મારી ઘરે આવો. એટલે આખી ભજન મંડળી જમાદારને ત્યાં ગઈ ને આમ બહુ આનંદમાં કે આજ તો જમાદારને ત્યાં ભજન છે તો આપણે પાછું પડવાનું થતું નથી. સવારે છેક રામગરી સુધી વહી જવું છે. 10 વાગ્યાની આસપાસ ભજન ચાલુ કર્યા, ધીમે 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 પરજ ને પરજની ઉપર ભેરવીન. જમાદાર વિચારે કે હવે આવડા ક્યારે બંધ થશે, હવે આવડા ક્યારે બંધ થશે, હવે આવડા ક્યારે બંધ થશે. અને આને એમ કે જમાદારને ત્યાં ભજન છે ને કઈ બંધ કરીને વયું જવાય એમ. અને જમાદારને એમ કે ક્યારે ભજન થશે, કારણ કે પ્રભુ રસ પીવાની ટેવ નહીં ને. જમાદાર તો થાય કાન, ઓલા કાંઈ બંધ થાય નહીં. વચ્ચે ચા પાણીનો ઇન્ટરવેલ આવ્યો. ચા પાણી પી લીધા ને પછી જમાદાર કે જોજો ભાઈ ગાયકો, ગાયો તબ ગાયો, झापा दे के जायो, घोड़े को घास डाले और बंदे को नींद आती है. હવે તમે ગાવું હોય ત્યાં સુધી ગાઓ, તમારું જ ઘર છે. ગાયો તબ ગાયો, પણ જાયો જ્યારે નીકળવું હોય સાજ બધું હંકેલીને ત્યારે ઝાપા દે કે જાયો. ત્યારે આપણો જે મેઇન ઝાપો છે ને બંધ કરતા જાશો જેથી કરીને કૂતરા બુતરા અંદર ન આવે. ગાયો તબ ગાયો વાંધો નથી, જાયો તબ ઝાપા દે કે જાયો. ઘોડે કો ઘાસ ડાલે, પોતાનો એક ઘોડો બાંધ્યો હતો અને બરાબર એને હું રાત્રે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ચારો આપવા જાગું છું. હવે મારે જાગવું નહીં, તમે બરાબર નીકળો તો ઘોડે કો ઘાસ ડાલે ને બરાબર હારો હાર ચારો નાખતા જાય. ગાયો તબ ગાયો, ઝાપા દે કે જાયો, ઘોડે કો ઘાસ ડાલે और बंदे को नींद आती है. હવે મને ઊંઘ આવે છે. પ્રભુ રસ પીવાની ટેવ ન હોય એને ફાવે ન ફાવે. આવ્યા ભલે ને તમે આવ્યા આ માનવ મંડપની માય, જોઈ જોલ ચાલજો કરજો કમાણી માનવ જાતની, પીજો પ્રભુ રસાયણ પાન. ભાત ભાતના મેવા છે આમાં, ચાખી ચાખીને ઓરજો. જેટલા જેટલા માણસે માણસની પ્રકૃતિઓ અલગ, આપણે ચાખી ચાખીને ઓરવાનો, જોઈ જોઈને સંગ કરવાનો. માણસ છે, દરેકની પ્રકૃતિ અલગ હોય. આપણે ગુરુના બાળકો છે, આપણે કેવી પ્રકૃતિની સાથે મિત્રતા કરાય, આપણી બેઠક કોની સાથે હોવી જોઈએ. અમારા દેવારામ બાપા એવું કહેતા કે ભાઈ આપણી ગુરુ મળ્યા ને એટલે આપણી બેઠક બદલવી જોઈએ. આપણે કોની સાથે બેસવું, કોની સાથે ન બેસવું એ આપણે વિચાર કરવાનો. આપણે 10 પ્રકારના પકવાનો પીરસ્યા છે. પહેલા ચાખી લેવાય, પછી આપણા શરીરને જે અનુકૂળ હોય નહીં ખાઈ લેવાય. કઈ 10 પકવાન તો એક સાથે આપણે ખાઈ શકવાના નથી. એમ જેનો જેનો સંગ થતો જાય વિચારતું જવાનું. ગુરુ ભક્તિ કરવામાં આ મને સાથરૂપ છે, સેવા કરવામાં આ મને સાથરૂપ છે, સત્સંગ કરવામાં મને સાથરૂપ છે, એનો સંગ કરાય. એમાં વિક્ષેપ પાડે એનો સંગ ન કરાય. ચાખી ચાખીને ઓરજો, નતર દુર્ગુણ છે ને વાલા. એકની પાછળ એકની પાછળ એક, એકની પાછળ એક, એકની પાછળ એક, જેમ રેલના ડબ્બા હોય ને એમ આખી સાંકળ બંધાય છે દુર્ગુણોને. આખી સાંકળ બંધાય છે. આપણે કોઈને પૂછીએ કે ભાઈ શું તમે ક્યારના ચાવ્યા કરો છો, કે કાંઈ નથી ભાઈ, એલચી ચાવું છું. અચ્છા, એટલે આમ તમને આદત ખરી રોજે એલચી ચાવો? કે ના 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 ના, આદત બિલકુલ નહીં, ટેવ બિલકુલ નહીં. આ તો ક્યારેક ક્યારેક છાટો પાણી લેવાઈ ગયું હોય, ગરમ પાણી પીવાઈ ગયું હોય તો વાસ ના આવે, દુર્ગંધ ના આવે એટલે એલચી ચાવીએ. રોજે કાંઈ નહીં, રોજે કાંઈ. અચ્છા, તો તમે દારૂ પીવો છો? ના 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 ના, રોજે નહીં, રોજે નહીં.
રોજે નહીં. એવી ટેવ નથી. પણ આ તો શું છે કે જુગાર બુગાર રમતા હોઈએ, દાવ હારી જઈએ એટલે એકદમ ટેન્શન આવી જાય, ઊંઘ ન આવે. એટલે જલ્દી ઊંઘ આવી જાય ને એટલે ક્યારેક લઈએ. વ્યસન નહીં, આદત નહીં, રોજે નહીં. અચ્છા, તો તમે જુગાર પણ રમો છો? ના, રોજે નહીં, વાર પર બે. રોજે નહીં. રોજે તો આપણે કામ હોય ને, વાડીએ જવું હોય, કપાસ ઉતારવો હોય, પાણી વાળવું હોય. રોજે નહીં, વાર પર બે. હું આમાં ભાઈ તે બાકી રાખ્યું કે હું બાકી રાખ્યું? અચ્છા, તો તમને જુગારની ટેવ ખરી. પણ એમાં એવું છે કે ક્યારેક ચોરી કરવા ગયા હોય ને કંઈક માલ પ્રાપ્ત થયો હોય થોડો ઘણો તો વળી રમીએ, નતર તો આપણી પાસે હોય ને. અચ્છા, તો તમે ચોરી કરો છો? ના, રોજે નહીં. દાણા ખૂટે ત્યારે કરીએ. દુર્ગુણોની સાંકળ છે. જો ધ્યાન ન રાખ્યું, કુસંગીનો સંગ થઈ ગયો. આપણી ગુજરાતી ભાષામાં કોણ તો પથારી ફરી જતા વાર ન લાગે, ગમે ત્યારે ફેરવી નાખે. ચાખીને ઓરજો. ભાતના મેવા છેરે આમાં ચાખીને ઓરજો. દેજો દાન દિલના અને લેજો સત્સંગનો લાભ લઈ લેજો વાલા. બાકી ક્યારેય આ શરીર ક્યારે આ અવસ્થા પૂરી થઈ જાય એનું કઈ નક્કી રહેતું નથી. અને બીજું કે ઘણા એવો ત્રાજવું માંડે છે કે તમે રોજે સત્સંગમાં જાઓ છો, રોજે આવો જાઓ છો, પણ તમારી ઉપર દુઃખ તો આવે જ છે. એ બે ડિપાર્ટમેન્ટ જુદા છે. દુઃખને સત્સંગને તમે ભેગું કરો તો એ ચાલે નહીં. હવે સાક્ષાત પરાત્પર પરબ્રહ્મ જગતનો નાથ આવતીકાલ ગાદીએ બેસવાના હતા ને 14 વર્ષ વનમાં ગયા, તો એના કારણે હું એ વશિષ્ઠ મહારાજનો સંગ કરતા હતા એ ખોટું ગણાય? એ પ્રારબ્ધ પ્રમાણે છે. જો ભગવાન રામનો જ્યારે વનવાસ હતો ને ત્યારે પહેલા દિવસે તમસા નદીના કિનારે રાત્રિ રોકાણ થયું, બીજા દિવસે શૃંગવેરપુરમાં રાત્રિ રોકાણ થયું. ભગવાન સૂઈ ગયા ને રામ અને જાનકી. પછી શૃંગવેરપુરના રાજા નિષાદરાજ અને લક્ષ્મણજીનો આખી રાત જ્ઞાન સંવાદ ચાલે છે. આખી રાત એ જ્ઞાન સંવાદની અંદર લક્ષ્મણજી મહારાજ નિષાદરાજને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે નિષાદરાજ, કાહુ ન કોવું સુખ દુઃખ કરદાતા. હે નિષાદરાજ, કાહુ ન કોહુ સુખ દુઃખ કરદાતા. કોઈને સુખ કે દુઃખનો દાતા નથી. મતલબ કે ઘણી વખત આપણે એવું કહીએ ને કે ભાઈ મારે બહુ સારું હતું, પણ ફલાણા ભાઈનો સંગ થયો ને અને એ મારા 5 લાખ 10 લાખ રૂપિયા મારી ગયો ને ત્યારથી મારી પનોતી બેઠી. એ ફલાણો ભાઈ છે એ માત્ર બન્યો. હકીકત તને જે દુઃખ આપ્યું ને તારા કર્મ અહીંયા આપ્યું. કાહુ ન કોવું સુખ દુઃખ કરદાતા. હે નિષાદરાજ, કોઈના સુખ અને દુઃખનો દાતા નથી. આપણે દુઃખી થઈએ છીએ તો આપણા કર્મ છે, આપણે સુખી છીએ તો આપણા કર્મ છે. નિજ નિજ કર્મ ભોગ સબ ભ્રાતા. નિજ કર્મ મનુષ્ય પોતપોતાના કર્મ પ્રમાણે ભોગ ભોગવે છે. કોઈને સુખ નથી આપતું, કોઈ દુઃખ નથી આપતું. પણ આપણી અજ્ઞાનતા કેવી છે કે જીવનમાં કંઈક સંકટ આવી પડે ને પછી માણસ એમ કે ભગવાને એમને બહુ દુઃખી કર્યા. ભાઈ, ભગવાનને બાને ચડાઈમાં આપણે આપણા કર્મે દુઃખી થયા છીએ. એ કોઈને સુખ નથી આપતો, કોઈને દુઃખ નથી આપતો. એ પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો, એ પણ રામાયણમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસ કર્મ કરહી
તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કરમ કરહી તસ ફલ ચાખા. ભગવાન કે હું સ્વતંત્ર છું, હું નિષ્કામ છું, હું દ્રષ્ટા છું, હું સાક્ષી છું. મનુષ્ય માત્રને કર્મની સાંકળે બાંધી દીધો. તું કર્મ કરતો જા, તું ભોગવતો જા, મારે કાંઈ લેના દેના નહીં. કોઈ કોઈને સુખ દુઃખ નથી આપતું, પણ આપણે ભગવાનને બાને ચડાવી. એક નગર શેઠ હતા, એનું કાંઈ વાંધો નહીં, મૃત્યુ થઈ ગયું. અચાનક રાત્રે હાર્ટ એટેક આવી ગયો. એટલે લોકો આવે ને મોઢે, એટલે એ દીકરાને પૂછે કે ભાઈ શું બાપુજીને કઈ તકલીફ નહોતી, અચાનક વિદાય લઈ લીધી? કાંઈ નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં, ભગવાને મારી નાખ્યા. બીજા કોઈ આવીને પૂછે ભાઈ બાપુજીને કઈ તકલીફ નહીં ને અચાનક? કાંઈ વાંધો નહીં, રાત્રે અમે સાંજે પટ્ટીના ભજીયા ખાધા, ગોટા ખાધા, બટેટા વડા ખાધા, ફૂલવડી ખાધા અને રાત્રે વયા ગયા. કાંઈ વાંધો નહીં, રાત્રે વયા ગયા. ભગવાને મારી નાખ્યા. ભગવાન વૈકુંઠમાં બેઠા બેઠા વિચાર કરે કે આને તો મને બાને ચડાવ્યો, હું કોઈને મારતો નથી, હું કોઈને તારતો નથી, મનુષ્યને કર્મ પ્રમાણે મેં ગોઠવી દીધો છે. ચિત્તા ખડકાઈ ગઈ અને ન્યા કોઈક આવીને પૂછ્યું કે ભાઈ કાંઈ વાંધો નહોતો ને? બાપુજી કે કાંઈ વાંધો નહીં, ભગવાને મારી નાખ્યા. ને ભગવાનને એમ થયું કે હું મારાને જીવાડી દેવો જો, હા તો મને બાને ચડાવ્યો. ચિત્તા ખડકાઈ દીધી, શેઠ ઊભા થયા. એ ભાઈ મને કાંઈ વાંધો નથી, આ કેમ માથે લાકડા ખડકી દીધા? ઉતારો ઉતારો ઉતારો. ઉપરથી લાકડા બાકડા ઉતાર્યા. અને નગર શેઠ કે ભાઈ મને કાંઈ વાંધો નથી, અને કેમ તમે મારી ચિત્તા ખડકી દીધી? કે ભાઈ હવે અમને એમ કે આ શ્વાસ શરીર ઠંડુ પડી ગયું તો, પણ છોકરાઓને પાછા છોકરાઓને જ પૂછે ને જે પૂછે. કેમ ભાઈ? અરે કાંઈ નહીં, લ્યો ભગવાને જીવાડી દીધા. કાંઈ નહીં, લ્યો ભગવાને જીવાડી દીધા. શેઠ થયા જીવતા, રોજ દુકાને બેસવા માંડ્યા. 2-3 દિવસ થયા. રોજ સવારમાં ત્યાંથી ગધેડું જાય અને સાંજે આવે. રોજ સવારે ત્યાંથી ગધેડું જાય ને સાંજે. શેઠે વિચાર્યું કે આપણે ભગવાનની દયાથી રેલગાડીમાં બેઠા, સાંઢિયા ગાડીમાં બેઠા, પ્લેનમાં, 4-વ્હીલમાં બેઠા, લગભગ બધા ફોર્ચ્યુનરમાં, અલ્ટોમાં, લગભગ બધા અનુભવ વેગેનારમાં બેઠા. ગધેડા ઉપર ક્યારે આપણે બેઠા નહીં. એકાદી વખત ટ્રાય મારવી, કોઈ ન હોય ને એમાં જોગાન જોગ એક વખત ગધેડું એકરું, સાથે કોઈ નહીં, બરાબર બપોરે નીકળ્યું, કોઈ જ નહીં. શેઠ જીગર કરીને ગધેડા ઉપર ચડી ગયા. એક વખત આનોય લાવો લઈએ. હવે ખબર છે કે એની ઉપર વજન આવે એટલે ભાગે. જે ભાગ્યો અને પછી પાછી શોર્ટ બ્રેક મારી એટલે શેઠ પડી ગયા નીચે. ગધેડાને ટેવ હોય, પડે ને પછી પાછું એક પાટું મારે ને પછી કથો છાંડે. બરાબર ને ભાઈ? કુંભાર ભગત, ખોટું હોય પાછું આપજો. એક પાટું માર્યા પછી કથો છાંડે આપણો. એક પાટું માર્યો ત્યાં શેઠના રામ રમી ગયા, ગધેડું વયું ગયું. પાછી ઓલી પ્રોસેસ તો થાય જ. હે ભાઈ બાપુજીને કાંઈ વાંધો નહીં. અને કેમ વયા ગયા? કાંઈ નહીં ભાઈ, ગધેડાએ મારી નાખ્યા. ભગવાન કે હાલો જાન છૂટી. કેમ ભાઈ? કાંઈ વાંધો નહોતો, ગધેડાએ પાટું માર્યું મારી નાખ્યા. હવે દોષ આપણા, કરમ આપણા, અને આપણે ભગવાનના બાને ચડાવી કઈ ચાલે ખરું? દેજો દેજો દાન દિલના, લેજો સત્સંગનો લાભ રે. દિલના દાન દેજો, સત્સંગનો લાભ લેજો. બીજા પાસે 50,000 નું બીજા દાન કરે છે, આપણે ખાલી 5 રૂપિયાનું દાન કરો, પણ હૃદયનો પ્રેમ સાચો રાખજો. જેટલું 50,000 વાળાને મળે એટલું આપને 5 રૂપિયા વાળાને બસ. પણ દિલથી દેવું, જેટલું કરીએ એટલું ભાવથી કરવું. દેજો દેજો દાન દિલના, લેજો સત્સંગનો લાભ રે. સત્સંગનો લાભ લઈ લીધો એ સાચો છે. પછી જાગતા જીવતા મહાપુરુષો બેઠા હોય એને કેસેટમાં સાંભળીએ, વિડીયો શૂટિંગમાં જોઈએ, અને આમ પ્રત્યક્ષ લાભ લેતા હોય, એમાં જમી આસમાનનો તફાવત છે.
હે સ્ક્રીનના માધ્યમથી જોઈએ અને પ્રત્યક્ષ એમની કરુણાની દ્રષ્ટિ આપણા ઉપર પડતી હોય એની સીધે સીધા શબ્દો આપણા હૃદયમાં ઉતરે, એ આખી વાત અલગ છે. એ આખી વાતો અલગ છે. એ આખો લાવો અલગ છે. દેજો દેજો દાન દિલના, લેજો સત્સંગનો લાવ લેવો હોય તો સત્સંગનો લઈ લેવો. પછી આ અવસર વહી ગયા પછી ફેર આ પળ પાછી આવનાર નથી. કરજો સદાય સત્કર્મ જગતમાં, સેવા કરજો માનવ જાત. સત્કર્મ કર લેવા. જો કુદરતે દીધું હોય તો થાય એટલું 5 આંગળી પુણ્ય કરીએ, કોઈના દુઃખમાં ભાગ લઈએ, કોઈને સાથ સહકાર રૂપ થઈએ, અને મૃત્યુ પછી ઈ જીવનની યાદી છે. જસ જીવન અબજસ મરણ સુણો સાંભળો કોઈ, લંકાપતિ શું લઈ ગયો ને કરણ શું ગયો ખોઈ. માણસ વયો ગયો પછી 20 વર્ષ પછી યાદી કોની? કે એના ગુણની. કે ભાઈ અમારા ગામનું ઈ નાક હતું હો. એને ઘરના આંગણે કોઈ ઊભું રહીને જાય તો એ કોઈ પાછો ન આવે. બધાના દુઃખમાં ભાગ લેતો 20 વર્ષ પછી યાદી કોની? ગુણની. એટલે જસ જીવન કીધું, અબજસ મરણ કીધું. 10 વર્ષ પછી 15 વર્ષ પછી ગામમાં આખા ગામમાં નડ્યો હોય ને કે ભાઈ ફલાણા ભાઈ બાધી મોટી લાખની ઉગાડી વાહર ખાઈ રેવા દ્યો ને ભાઈ. હવે આ તો પછી 2 ખારી વાતો કરવી પડે, બાકી વખાણ કર્યા જેવું વ્યક્તિત્વ નહીં. હે જસ જીવન અબજસ મરણ સુણો સાંભળો કોઈ, લંકાપતિ શું લઈ ગયો ને રાવણ શું ગયો ખોઈ. હે રાવણે ભેગું જ કર્યા હું હારે લેતો ગયો. અનકરણે આખી જિંદગી દાન દીધું તો હું એનું ખોવાઈ ગયું, શું એનું લૂંટાઈ ગયું. બસ આ તો બધી જીગરની વાતો છે. આ બધી જીગરની વાતો છે. દેજો દેજો દાન દિલના, લેજો સત્સંગનો લાવ. કરજો સદાય સત્કર્મ જગતમાં, સેવા કરજો માનવ જાત. માનવ સેવા એ પ્રભુ સેવા. સેવા કર લેજો. પણ સમય એટલો ખરાબ આવી ગયો, કોઈ નમવું ગમતું નથી, કોઈને સેવા કરવી ગમતી નથી. એટીકેટીમાં ફરવું ગમે, શરીર ઘસવું ગમતું નથી, સેવા કરવી ગમતી નથી. કરજો કમાણી માનવ જાતની, સેવા કરજો માનવ જાત રે. બાકી ઘટોઘટ વાસી પ્રભુ બિરાજે, દેજો નહીં કોઈને દુઃખ રે. ઘટોઘટની અંદર મારો નાથ બિરાજે છે. તન મન વચનથી પણ કોઈને દુઃખ ન દેવું. તન એટલે શરીરથી કોઈને હેરાન ન કરવા, મનથી પણ કોઈનું ખરાબ થાય એવું ઈચ્છવું નહીં. બીજા આપણું ખરાબ થાય એવું આપણું ઈચ્છતા હોય છતાંય આપણે એનું ખરાબ થાય એવું ઈચ્છવાનું થતું નથી. એ ભલે ને ઈચ્છે, એ આપણું ભલે ને ખરાબ થાય એવું ઈચ્છે, આપણે એનું ખરાબ થાય એવું ઈચ્છવાનું નથી. નહીં. કર્મ એવું ન કરવું જેનાથી બીજાનું ખરાબ થાય. વચન એવું ન બોલવું જેનાથી બીજાને દુઃખ થાય, જેનાથી બીજાને શોક થાય. તન મન, સતાર બાપાએ ગાયું છે ને ક્યાંક, તન મન ઓર વચન સે સાધુ, કોઈના દિલ ન દુભાવે, એવા ન રમકો. જે સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિગુણ ગાવે, એવા નર હમકો. બસ કોઈના દિલ ન દુભાવે, સાધુ એવા નર છે ઈ હમને ભાવે. એટલે કરજો સદાય સત્કર્મ જગતમાં, સેવા કરજો માનવ જાત. ઘટઘટ વાસી પ્રભુ બિરાજે, દેજો ન કોઈને દુઃખ રે. માનવ જન્મને સફળ કરી લેવો હોય તો એક જ રસ્તો, ભજી લ્યો ને લાભુના નાથને. માનવ જન્મને સફળ કરી લેવો. વાતો તો હજારો થાય, દાખલાઓ હજારો દેવાય, દ્રષ્ટાંતો હજારો અપાય, આખ્યાનો હજારો થાય. અંતે સમજવા જેવી એક જ વાત, વાતડિયું 20,000 એમાં હકડી હાથ કરો, જોખો મટે જીવનો તન ઉગરી જાય. તમારો દાદા મેકરણ કે હકડી હાથ કરી લ્યો. દાદા ઉગારામે એના માટે જ્ઞાન મુદ્રા બતાવી છે કે ભાઈઓ વેદ શાસ્ત્ર પુરાણો એને સમજાવવા બહુ મોટો વિસ્તાર થયો, પણ તમને મૂળ જે ગુરુગમ આપી ને ચપટી ભરાય એટલી એ સમજવાની છે, માટે જ્ઞાન મુદ્રા બતાવી છે. બસ માનવ જન્મને સફળ કરી લેવો હોય તો ભજી લ્યો લાભુના નાથ. બસ માનવ જન્મને જેને સફળ કરવો હોય એના માટે પરમાત્માની બંદગી છે. બસ અને એમાંય ક્યાં સુધીની સંતોએ છૂટ આપી કે ભાવથી જ ભજો, એમ નહીં ભાવે ભજો, કભાવે ભજો. હમણાં વાત કરી એમ હિરણ્યકશિપુ કભાવે ભજતો હતો ને, એને ક્યાં ભાવ હતો? તોય પાર પડી ગયો કે નહીં? ભાવે ભજો, કભાવે ભજો.
ચૂકી જવો નહીં આ સમો, ધરતી માથે બીજ પડ્યો એને ગણવો નહીં ઊંધો કે શમો. ભાવે કભાવે બંદગી થઈ જાય, ભજન થઈ જાય, એ જીવનનું ભાતું છે અને એ સાથે આવનારું છે. બાકી તો વાલા ધાન્ય તણા ભંડારો ભર્યા, તે સુખ સાધવા સારું, પણ એમાં શેર અનાજનો જ ખાલી તું અધિકારી, બાકી બધુંય પરબારું. ભલે ને 7 ભવનના મહેલ સઘળા, ફર્નિચર ન્યારું ન્યારું, પણ એમાં 7 જ વેતનો તું અધિકારી, બાકી બધુંય પરબારું. હું એમ કહું 10 બેડરૂમ છે, 10 બેડરૂમમાં એક માણસ સાથે સૂઈ શકશે? એક મોટો લક્ઝરિયસ રૂમ છે, એસી છે, આખા રૂમની અંદર માણસ પથરાઈને સૂઈ શકશે? બહુ મોટો બેડ છે, આખા બેડની અંદર માણસ સૂઈ શકશે? 7 વેત તમે ગણો એટલે પોતપોતાની 7 વેત પ્રમાણે આ શરીર થાય. એટલા જ જગ્યા આપણે રોકવાના ને, એટલી જ જગ્યા આપણે રોકવાના ને. 7 ભવનના મહેલ સગડા, એમાં ફર્નિચર ન્યારું ન્યારું, પણ 7 જ વેતનો તું અધિકારી, બાકી બધું પરબારું. બીજું કે તને પુત્ર વાલો, તને પત્ની વાલી, તું ગર્ભમાં ગુલતાન હે, પણ હું અને મારામાં ભૂલ્યો એનું તને ક્યાં ભાન છે? એનું કઈ ભાન છે ખરું? છેલ્લે તો આવડા આજ લોટ પાણીનો લાડવો મૂકશે ને બાકી બધું પરબારું. ઈ જે જોવે છે ને એને સમસ્યા છે, જોનારાઓને સમસ્યા છે, એને સમસ્યા છે. તો કે તરી જવું હોય તો કે સંત સગા કા ગુરુ સગા, અંતે સગા શ્રી રામ, તુલસી યહ સંસાર મેં 3 ઠરવાના ઠામ. વિશ્વાસ વાચા ગુરુ સાચા, એનો ભાઈલા જાણે ભેદ, જે સંત સાધુની આજ્ઞા પાડે એની જોવો સાક્ષી પૂરે છે 4 વેદ. માટે સંસારમાં સરસો રહી, ફક્ત મન રાખી જા મુજ પાસમાં, સતાર કે સમજો જુઓ, ઉદ્ધાર છે વિશ્વાસમાં. બાકી જીવી જાણ્યા નહીં જિંદગી તો જીવવા છતાં, ઠાલી ગઈ વાદળી આકાશમાં આવીને ચાલી ગઈ, પ્રભુ ભજન વિના જીવન જીવ્યા તો જિંદગી ખાલી ગઈ. નૈનો ઝાંખા થઈ ગયા ને મુખડા તણી લાલી ગઈ. એટલે અંતે સમજવાનો સાર પરમાત્માની બંદગી છે, પરમાત્માનું ભજન છે. અને જેને જેને સંતોને સેવા લાભ લીધો, આ ચારણિયામાં તો અવારનવાર દેવારામ બાપાનું પહેલા આવવાનું થતું. લવા બાપા તળાવ્યા તો 3 સંતોને બોલાવીને દર વર્ષે ભજન કરતા. પછી આપણે આ લવા બાપા સાંગાણી, એમના ઘરેથી માડી રાધામાં બહુ ભાવેલા. દેવારામ બાપાને જોવે ને એટલે દોટ કાઢે, આસન ઉપર બેસાડે, ગાય આંગણે બાંધી હોય તાજી ગાયનું દૂધ દોઈ આવીને બાપાને પાય, માખણનું તપેલું લાવે, બાપા માખણ ખાવ. ઢોલિયા ઉપર બેઠા હોય તો ફરતા પરિક્રમા કરવા માંડે. એ જે લાભ લીધો એ સાચો છે, બાકી તો કાલ કોણે દીઠી છે, કોણે દીઠી છે. તમે ટાળો ત્રિવિધિના તાપને, તમે ટાળો ત્રિવિધિ તાપને. જય જય ભગવંત ગુરુ આપને. અવિન અમારા દૂર કરો ને, દૂર કરો ને. અવિનય અમારા
અવિનય અમારા દૂર કરો ને, દૂર કરો ને, દૂર કરો ને વાલા, દૂર કરો ને. એજી પ્રગટાવો વિનય વિચાર ને, જય જય ભગવંત ગુરુ આપને. પ્રગટાવો વિનય વિચાર ને, પ્રગટાવો વિનય વિચાર ને, જય જય ભગવંત ગુરુ આપને. તમે ટાળો ત્રિવિધિના તાપને, જય જય ભગવંત ગુરુ આપને. મન મંથન કરી નમ્ર બનાવો, નમ્ર બનાવો, નમ્ર બનાવો. મન મંથન કરી નમ્ર બનાવો, નમ્ર બનાવો, નમ્ર બનાવો. આપો નવનિત જ્ઞાન ને, જય જય ભગવંત ગુરુ આપને. આપો આપો નવનિત જ્ઞાન ને, આપો નવનિત જ્ઞાન ને, આપો નવનિત જ્ઞાન ને, આપો નવનિત જ્ઞાન ને, જય જય ભગવંત ગુરુ આપને. તમે ટાળો, તમે ટાળો. તમે ટાળો ત્રિવિધિના તાપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. તૃષ્ણા મિટાવી દયા પ્રગટાવો, દયા પ્રગટાવો, દયા પ્રગટાવો. તૃષ્ણા મિટાવી, તૃષ્ણા મિટાવી દયા પ્રગટાવો, દયા પ્રગટાવો. તૃષ્ણા મિટાવી દયા પ્રગટાવો, તૃષ્ણા મિટાવી દયા પ્રગટાવો. નિત્ય જપાવો જાપને, જય જય ભગવંત ગુરુ આપને. તમે ટાળો, ટાળો, ટાળો. તમે ટાળો ત્રિવિધિ
વેદ મીટે પણ હું આપનો છું, વેદ મીટે પણ હું આપનો છું, હું આપનો છું, હું આપનો છું, હું આપનો છું. મારા કહું કેમ આપને જય જય ભગવંત ગુરુ આપને, મારા કહું કેમ આપને જય જય ભગવંત ગુરુ આપને. તમે ટાળો હે પ્રભુ હે ગુરુ હે તમે ટાળો ત્રિવિધિના તાપને જય જય ભગવંત ગુરુ આપને. તરંગ સમુદ્રનો સમુદ્ર ન એનો, તરંગ સમુદ્રનો સમુદ્ર ન એનો, તરંગ સમુદ્રનો સમુદ્ર ન એનો. લાભો વખાણું આપને જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. તમે ટાળો ત્રિવિધિના તાપને, તાપને તમે ટાળો અમારા ત્રિવિધિના તાપને જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ સદગુરુ દેવ કી જય. ગત ગંગાના રખવાળા શ્યામ, એ ગત ગંગાના રખવાળા શ્યામ, એ અખંડ ઉજાગર ઉગારામ, બોલો શ્રી ગુરુ જય ઉગારામ. कुंजल पीरना प्यारा श्याम, कुंजल पीर
હરજીવન રામની પૂરી હામ એ હરજીવન રામની પૂરી હામ કરુણા સાગર ઉગારામ બોલો શ્રી ગુરુ જય ઉગારામ લાભો દાદાના સદગુરુ શ્યામ એ લાભો દાદાના સદગુરુ શ્યામ એ હરદમ ભજે ઉગારામ બોલો શ્રી ગુરુ જય ઉગારામ દેવા રામના દીન દયાળ એ દેવા રામના દીન દયાળ એ સુરતામાં લીધા ઉગારામ બોલો શ્રી ગુરુ જય ઉગારામ ભલા રામના છે ભગવાન મારા ભલા રામના છે ભગવાન એ પૂજ્ય પિતા શ્રી ઉગારામ બોલો શ્રી ગુરુ જય ઉગારામ સોહમ સ્વરૂપી સદગુરુ શ્યામ સોહમ સ્વરૂપી સદગુરુ શ્યામ ઘટો ઘટ બોલે